બટાકાની સિઝન ચાલુ થવાની છે. મારા હાથમાં આ ઉગેલું એક બટાકું છે, એના પહેલાંની સ્થિતિની બટાકું છે. કંઈક વિશેષ માહિતી માટે આજે હું અહીંયા આવ્યો છું. આપણા ત્યાં ઓક્ઝિન, સાઇટોકાઇનિન, એસ્બિસિક એસિડ, જિબ્રેલિન અને ઇથિલિન, આ 4 ઓક્ઝિન્સ અને હોર્મોન્સ હોય છે. હોર્મોન્સ 5 હોર્મોન્સના દરેકના જુદા જુદા કાર્ય હોય છે. ઓક્ઝિન છે તો ગ્રોથ ઓફ પ્લાન્ટ, એટલે પ્લાન્ટનો વિકાસ કરે છે, મૂળનો વિકાસ કરે છે. સાઇટોકાઇનિન જે છે એ સાઇટોકાઇનિન, અહીંયાથી સાઇટોકાઇનિન આ પ્રકારનું બટાકું હોય અને જ્યારે એ આના તરફ, એના જે આંખો હોય એ તરફ સાઇટોકાઇનિન લઈ જાય અને એની એક્ટિવિટીથી એ ડોર્મેન્સીને સાચવી રાખે છે. પણ સાઇટોકાઇનિન વધવાથી આ પ્રકારના આંખો નીકળે છે. એટલે સાઇટોકાઇનિન આ બટાકાની ડોર્મેન્સી તોડવામાં ખૂબ મહત્વનો ભાગ હોય તો સાઇટોકાઇનિનનો બહુ મોટો રોલ છે. સાઇટોકાઇનિન સેલ એટલે 1માંથી 2 કોષ, 2માંથી 4 કોષનું કામ કરે છે. એટલે આ પ્રકારથી બળ નીકળે. પણ આ બળ નીકળ્યા પછી મિત્રો પ્લાન્ટને જરૂર પડે મૂળના વિકાસની, અને મૂળનો વિકાસ ઓક્ઝિનથી થાય. તો આજે એક નવી જ વાત ઉપર આવ્યા છીએ કે દુનિયા ગોળ છે, એમાં આફ્રિકા ખંડ છે, એની એક બાજુ હિન્દ મહાસાગર છે, એ ગરમ પાણીનો મહાસાગર છે, અને બીજી બાજુ એટલાન્ટા મહાસાગર છે, એ ઠંડો મહાસાગર છે. અને એ બેના પાણી મિક્સ થતા નથી, આપણે દેખી શકીએ, પણ ત્યાં કોઈ સાયન્ટિસ્ટ ગયેલો અને એને દેખેલું અને ત્યાં બેસી ગયો તો ત્યાં જે વનસ્પતિ દરિયાની અંદર જે લાગેલી એ 1 દિવસમાં 1 ફૂટ વિકાસ કરતી હતી. એટલે એને નિહાળ્યું અને દેખતા દેખતાની અંદર એ 40-50 દિવસમાં 50-60 ફૂટનો બાંબુ થઈ ગયો. તો એને ખબર પડી કે અહીંયા કંઈક એવું છે કે જે આપના માટે, ખેડૂતો માટે ઉપયોગી છે, માટે એને શોધ કરી છે. અને ત્યાંથી એ લોકોએ એ બાંબુને ઉઠાવ્યો અને 5 કલાક સુધીમાં ફેક્ટરીમાં લઈ ગયા અને એના નાના નાના ટુકડા કરી અને એને એ જ ફોર્મમાં, નેચરલ ફોર્મમાં જ એનો રસ કાઢ્યો અને એનું નામ છે ઓક્ઝિન. ઓક્ઝિન જે છે એ મારી હાથમાં છે, આ ઓક્ઝિન છે બેસ્ટ. અને આપ આ ઓક્ઝિન વાપરો. ઓક્ઝિન આ સ્થિતિમાં આપ જો બિયારણ વાવો છો, એ બિયારણમાંથી અહીંયાથી મૂળનો વિકાસ કરવાનું સૌથી સારામાં સારું જો કામ કરે તો ઓક્ઝિન છે. એક્લોમિયા મેક્ઝિમા કરીને સીવીડ એક્સ્ટ્રેક્ટ છે અને આ દુનિયાની બહેતરીન છે. મેં તમને જે કહ્યું કે 1 દિવસમાં 1 ફૂટ સુધી દરિયામાં બાંબુ વધી શકે છે. તો આપ સમજો આ કેટલા બધા આપના રૂટ અને ફાઈબર હેર કાઢવામાં મદદ કરશે. અને સતત તમારું ફાઈબર રૂટ જે છે એના ઉપર ઝીણા ઝીણા વાળ બહુ આવશે. એ જ ખોરાક લેશે. એ ગઈકાલના વિડીયોમાં આપે દેખ્યું હતું. આગળની માહિતી ફરીથી આપણે મળીશું. ઉપરની માહિતી તમને ફરીથી અમારી સાથે